કરપડા અને ગોપાલ ઇટાલિયાના આરોપ પ્રત્યારોપ પર હું અત્યારે નથી જઈ રહી, પણ ક્યારે એવું વિચાર્યું હતું કે રાજુ કરપડા આમ આદમી પાર્ટી છોડી શકે? અમારો તો ગોપીબેન હંમેશા એવો પ્રયત્ન હોય કે પાર્ટીમાં વધુ ને વધુ આગેવાનો આવે. કોઈ પણ પાર્ટીમાંથી આવે, બિન રાજકીય બેકગ્રાઉન્ડમાંથી આવે. તમે જોશો તો હું આમ આદમી પાર્ટીમાં જોડાયો એ પછી અનેક આગેવાનો પાર્ટીમાં લાવવાનો મેં પોતે પ્રયત્ન કર્યો છે. તમે મારાથી જૂનો કોઈ માનો કે વેલ નોન હોય આખા ગુજરાતમાં, ભલે કાર્યકર્તા મારા પેલા હજારો હતા, કરોડો હતા, પણ એમ કે ગુજરાતમાં પોતાના કાર્યથી પોતે કઈ થોડી ઘણી નામના બનાવી હોય અને પોતાના કામથી પોતાની મહેનતથી કઈ પોતાની જગ્યા બનાવી હોય એવા તમે મારી પેલા કોઈ નહીં જુઓ. પછી બધા જ આવ્યા, ઈશુદાનભાઈ, રાજુભાઈ પોતે, સાગરભાઈ, પ્રવીણભાઈ, રામ, અનેક આગેવાનો આવ્યા. એ બધાને લાવવામાં અને હજુ પણ આનાથી 1000 ગણી મોટી પાર્ટી બનાવવામાં મારી ભૂમિકા હશે જ, પહેલાય હતી, ભવિષ્યમાં છે. અમે કોઈ દિવસ એવું હું કામ ઈચ્છીએ કે કોઈ વયો જાય? શું કામ? અત્યારે તો આપણી ટીમ મોટી બને એ નફાવાળું કામ છે. અત્યારે તો જરૂર શું છે, ટીમ વધુ ને વધુ મોટી હોય તો એનો ફાયદો એ થાય, કામ વેચાઈ જાય. પહેલા હું એકલો હતો તો 10 જિલ્લામાં સભા લેવા મારે એકલા જવું પડે. અમારી પાસે હવે 10 નેતા થઈ ગયા તો કામ ડિવાઈડ થઈ ગયું કે સારું, એક જિલ્લામાં ઓલો જશે, એક જિલ્લામાં આ જશે, તો આપણે થોડુંક ઓછો ભાર પડે, વર્કલોડ. અમે એવું ઈચ્છીએ જ હું કામ કોઈ વયો જાય? એનાથી હું ફાયદો? હું તમને કહો, કોઈ વયો જાય એનાથી ફાયદો, કોઈ ટકી જાય એનાથી ફાયદો? કોમન સેન્સ નો વિષય છે, રાજનીતિ ભૂલી જાઓ. ઘર હોય, દુકાન હોય, આ તમારી કે આ ઓફિસ છે, મીડિયા ઇન્સ્ટિટ્યૂટ છે, આમાં કોઈ વયો જાય ફાયદો, કોઈક આવે ફાયદો. એટલે એ તો વ્યક્તિ ઉપર ડિપેન્ડેન્ટ છે. નહીં, પણ કોમન સેન્સ શું કહે છે? આવે તો ફાયદો કે જાય તો ફાયદો? મોસ્ટલી આવે તો જ ફાયદો થાય. તો બેન, કોમન સેન્સ એવું કહે છે કે રાજકીય પાર્ટીમાં જેટલા આવે એ ફાયદો, તો કોઈ વયો જાય એવું ઈચ્છવું જ હું કામ? તો મહેશ સવાણી હોય કે વિજય સુવાળા હોય, લગભગ લોકો પાર્ટી છોડીને ગયા. એમાં રાજુ કરપડાનું પણ નામ આવી ગયું. હું શરૂઆત કરું તમારા જ સાથી મિત્રોની, તો ઘણા એવા સાથી મિત્રો હતા જે તમારી સાથે જોડાયા અને આમ આદમી પાર્ટી છોડીને જતા રહ્યા. એમાં ગોપીબેન બે વાત છે કે રાજકારણમાં આવનારા લોકો જે છે એમાં મુખ્યત્વે બે પ્રકારના માણસો આવે છે. એક કે જેને કઈક અપેક્ષા હોય, અથવા જેની અંદર કઈક સ્ટ્રોંગ કઈક બદલો લેવાની ભાવના હોય, અને બીજા કે જે ખરેખર સંઘર્ષ જ કરવા આવતા હોય. અપેક્ષા ન હોય ને કઈ બદલો ન લેવો, સંઘર્ષ કરવો છે ને કઈક સારું કરવું છે. ધારો કે કોઈને ગુસ્સો આવી ગયો, ભાજપ પાર્ટીએ એને ટિકિટ ન આપીને હોદ્દો ન આપ્યો એટલે પાર્ટી બદલી નાખી. યા તો કોઈને એમ છે કે હું ફલાણી પાર્ટીમાં જોડાઈને ટિકિટ હોદ્દો મેળવી લઉં,